હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એક ફરી નવી ભરતી આવી છે, જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે, કુલ કેટલી જગ્યા છે, શૈક્ષણિક લાયકાતની શું જરૂરિયાત છે, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે વગેરે બાબતે આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સરકારી બધી જ ભરતી રિલેટેડ વિડીયો તેમજ સરકારની બધી જ યોજના વિશે વિડીયો બનાવી વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં બ્રાઉઝર ઓપન કરી લીધું છે। હવે આપણે યુઆરએલમાં ટાઈપ કરશું ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, જે સર્ચ કરી વાળી હશે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો મેં ઓજસની વેબસાઇટ સર્ચ કરીને ઓપન કરી લીધી છે। હવે આપણે અહીંયા એપ્લાય બટન છે તેના ઉપર ક્લિક કરશું। તો હું એપ્લાય ઉપર ક્લિક કરી દઉં છું। હવે આપણે અહીંથી જે જોબ છે તે સિલેક્ટ કરવાની છે। હાલ 3 ભરતીઓ ચાલી રહી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડમાં, જે 16 પ્રકારની ભરતીઓ ચાલી રહી છે ગુજરાત પંચાયત વિભાગમાં, જે આપણે ઓલરેડી વિડીયો બનાવીને આ ચેનલ પર મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકશો। અને ત્યાર પછી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। ત્યાર પછી જે નીચે છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપાની ભરતી જે ચાલી રહી છે, સ્પીપાની એડમિશન પ્રોસેસ, તેના આ બટન છે। તો સ્પીપામાં જો તમે એડમિશન લેવા માંગતા હો અને ત્યાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેનું પણ તમે અહીંથી એન્ટ્રન્સ એક્ઝામ માટે ફોર્મ ભરી શકો છો। પરંતુ હાલ આપણે અહીંયા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નવી ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છે। તો હું તે સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીં ઓપન થઈ ગયું છે જે આપણે વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, હવે આપણે જે અહીંયા ડિટેલ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું। તો હું ત્યાં કણે ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી આપણે જેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓપન થઈ ગઈ છે, તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। સૌપ્રથમ આપણે દર્શક મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ। તો ફોર્મ ભરવાના 7/5/2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 22/5/2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, એટલે કે રાતના 12 વાગ્યા સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ। ત્યાર પછી આપણે દર્શક મિત્રો જગ્યાની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ટોટલ 105 જેટલી જગ્યાઓ છે, જે સ્ક્રીનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। એમાં બિન અનામત જનરલની 44 જગ્યા છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસની 10 છે, અનુસૂચિત જાતિની 19 છે, અનુસૂચિત જનજાતિની એસટીની 19 છે, અને ઓબીસીની 26 જેટલી જગ્યાઓ છે, જે તમે સ્ક્રીનમાં અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પગાર ધોરણની વાત કરી લઈએ। તો પગાર ધોરણ જે છે 49,600 રૂપિયા છે, જે 5 વર્ષ માટે ફિક્સ, પ્રથમ 5 વર્ષ માટે 49,600 રૂપિયા આપવામાં આવશે। ત્યાર પછી ફૂલ પગાર પ્રમાણે આગળ પગારનો વધારો આપવામાં આવશે। હાલ પૂરતો 49,600 જે બેઝિક પગાર છે તે 5 વર્ષ પૂરતો આપવામાં આવશે। તો આ પગાર ધોરણ હતો। ત્યાર પછી આપણે વયમર્યાદાની વાત કરી લઈએ દર્શક મિત્રો। વયમર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 37 વર્ષોથી વધુ ન હોવા જોઈએ, તે લોકો આ ભરતીમાં જે ફોર્મ ભરી શકે છે, જેમના 18 વર્ષથી 37 વર્ષ અથવા તેની વચ્ચે છે, તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વયમર્યાદામાં છૂટછાટની વાત કરી લઈએ। તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે 37 + 5 વર્ષ, એટલે કે વધુમાં વધુ 45 વર્ષથી વધારે ન થવા જોઈએ તો લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, જે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તે પણ અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। અને જે માજી સૈનિક છે તેમને પણ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે, પણ વધુમાં વધુ 45 વર્ષ, તેનાથી વધારે ઉંમર મર્યાદા ન હોવી જોઈએ, તેથી તે લોકો આમાં ફોર્મ નહીં ભરી શકે। જે લોકોનો 45 વર્ષથી નીચેના છે તે આમાં ફોર્મ ભરી શકશે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પરીક્ષા ફીની વાત કરી લઈએ। તો જે લોકો બિન અનામત વર્ગમાં કેટેગરીમાં સમાવેશ થાય છે તેમને પરીક્ષા ફી તરીકે 500 રૂપિયા ભરવાના છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। પ્રાથમિક પરીક્ષા માટેના 500 રૂપિયા ભરવાના છે। ત્યાર પછી જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેમને 400 રૂપિયા ફી ભરવાની છે, તે પણ અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને ફી જે છે તે ઓનલાઈન ભરવાની રહેશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ। તો દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે લોકોએ કરેલી છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે, જેમાં એન્વાયરમેન્ટ સાયન્સ કરેલું હોય, ત્યાર પછી કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી વિષય સાથે, તેમજ માઇક્રોબાયોલોજી છે, એક્વાટિક બાયોલોજી છે, મરીન બાયોલોજી છે, બાયોસાયન્સ છે, બાયોટેકનોલોજી છે, એગ્રોનોમી છે, ત્યાર પછી ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। તો દર્શક મિત્રો, આ આપણે જે ગૌણ સેવા પસંદગી મંડળમાં જે નવી ભરતી આવી હતી તેના વિશે આપણે વાત કરી। ત્યાર પછી આપણે જે જગ્યાનું નામ છે તેની વાત કરીએ તો સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3ની ભરતી છે, જે આપણે સૌપ્રથમ પહેલાં જ તે આપણે પેજમાં દર્શાવેલી હતી, જ્યાંથી તમે
જોઈ શકો છો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/5/2025 છે. તો જે લોકો શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને ઇન્ટરેસ્ટ ધરાવે છે તે લોકો આ ભરતીમાં સૌપ્રથમ વહેલાસર ફોર્મ ભરી દે પોતાનું. તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.